આજે રામનવમી નિમિત્તે પોરબંદરના મુખ્ય માર્ગો પર ભવ્યાતિ ભવ્ય ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા લોકો થનગની રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના હોર્ડિંગ્સ, બેનરો, ભગવા ધજા અને પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રામનવમી નિમિત્તે વાજતે ગાજતે ભગવાન શ્રી રામની પાલખી સાથેની ભવ્ય શોભાયાત્રા શ્રી રામ જાનકી મઠથી નીકળી હતી, જેમાં અનેક ફ્લોટ્સ, ફોર વ્હીલ વાહનોમાં જોવા મળ્યા હતા. અનેક બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી. હિન્દુ સમાજના કાર્યકરોએ સાફા ધારણ કર્યા હતા અને ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સાધુ, સંતો, મહંતો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા. આ શોભાયાત્રા શીતલા ચોક, હનુમાન ગુફા, એસવીપી રોડ, રામટેકરીથી થઈ ખાક ચોક, એમજી રોડ, સુદામા ચોક થઈ મહાલક્ષ્મી મંદિરથી માણેક ચોક થઈને નવી બંદર, ખારવા સમાજની વાડીએથી પસાર થઈ પાલાના ચોકથી પંચાયત મઢીથી શહીદ ચોક ખાતે પહોંચી હતી. ઠેર ઠેર વિવિધ સંસ્થા દ્વારા ઠંડા પીણા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. બહોળી સંખ્યામાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના વાણોર પવનભાઈ સિયાળ સહિત ખારવા સમાજના અગ્રણીઓ સાથે અનેક સમાજના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.